औरंगाबाद वृत्तांत प्रकरण 53। महामती स्वामी श्री लालदास जी कृत पितक श्री 5 पद्मावती कोरी धाम में बेसी श्री लालदास जी रचना करी रह्या छे। श्रीजी महाराज की जागणी यात्रा में ज्यां ज्यां पहुंच्या जे जे घटना घटी ने शब्दबद्ध करी आप सर्व सुंदर साथ जी ने वृत्तांत श्रवण करावी रह्या छे। राणा के मुलक से आए रामपुरे के ठौर, दूध लाई डेरा किया तहां किया दज्जाले सूर। बोलो श्री प्राणनाथ प्यारे की जय। महामती स्वामी श्री प्राणनाथ जी महाराज उदयपुर ना राणा ना राज्य थी धीरे धीरे चालता उदयपुर थी रामपुर में पहुंचा। અહીંથી દુધલાઈ નામના સ્થાનની અંદર રહેવાની વ્યવસ્થા કરી, પણ અહીં દજ્જાલ ઈર્ષાળુ લોકો એમના મનમાં બેસીને સુંદર સાથને ખૂબ ફરીથી પાછી તકલીફ પરેશાની આવી છે। તબ વહાં સે મુકુંદાસ को और जो केशवदास खीमाई और वल्लभ भेजे भाव सिंह पास। અહીં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મુકુંદાસ, કેશવદાસ, ખીમાઈદાસ અને વલ્લભદાસ ને ભાવસિંહ હાંડા નામના રાજા પાસે એના મનોભાવ જાણવા માટે ઔરંગાબાદ માં મોકલ્યા છે। ગયે ભાવસિંહ કે ઉત કેશવ વલ્લભ બેઠે દુકાન, ખીમાઈ ભાઈ સંગ રહે મુકુંદ દાસ નિર્ગુણ જાન। રાજા ભાવસિંહ પાસે જવામાં કેશવદાસ અને વલ્લભદાસ બજારમાં બેઠા, ખીમા ભાઈ અને મુકુંદાસ નિર્ગુણ વેશમાં, ફકીરી વેશમાં ભાવસિંહ પાસે પહોંચ્યા છે। केतेक महीने फिरे भेष राखे निर्गुण, वेदांत को पख खोजिया रहे बीच निर्गुण। आप मुकुंदास जी महाराज वेदांत पक्षना प्रकांड विद्वान छे। કેટલાક મહિના સુધી ચક્કર માર્યા છે રાજાને મળવા। એમની સાથે જ્યારે મોકો મળે છે ત્યારે વેદાંતના જ્ઞાનને પ્રદર્શિત કરે છે ને પોતે નિર્ગુણ વેશમાં ફકીરી વેશની અંદર રહ્યા છે। जब लगे मूरख ने तब दिल में किया विचार, मैं फिरा काहे जाऊं जनाओ जित व्यवहार। श्री लालदास जी महाराज बीतक में लखे छे त्यां के राजा भावसिंह ने मल्या वगर पाछा जવું, મૂરખવું એટલે પાછા વળવું, પાછા જવું। મુકુંદાસજીએ વિચાર કર્યો હું પાછો જઈને શું કરું? મારે મારા આત્મબળનો પરિચય દઈને કાર્ય સિદ્ધ કરવાનું છે। શ્રીજીએ મને જવાબદારી સોંપી છે। ભીખ માંગે 2 રૂપિये ताके लिए बस्तर, थेला रेशमी बनाई के प्रसाद थैली करी तत्पर। सुंदर साथ जी याद करजो कि श्रीजी ने सानिध्य में पहुंचेला सुंदर साथ केवा परिस्थिति मांथी पसार थता हशे। પોતાની પાસે ફૂટી કોડી પૈસો નથી, રસ્તામાં ઉભા રહી ભીખ માંગે છે। 2 રૂપિયા મળ્યા અને 2 રૂપિયામાંથી રેશમી વસ્ત્ર ખરીદી કરી અને એની થેલી બનાવી અને એમાં પ્રસાદ આદિ મૂક્યું કે રાજા ભાવસિંહ પાસે જઈએ તો કંઈક આપવું પડે। પ્રશ્ન શ્રીમદ ભાગવત વેદાंत के ले डारे थेली में, एक प्रसाद की थैली कर किया मिलाप दिन से। અને ત્યારબાદ મુકુંદાસજી મહારાજે ભાગવતના કેટલાક પ્રશ્નો તૈયાર કર્યા અને થેલીમાં પ્રસાદ સાથે મૂક્યો અને પછી મુલાપ કર્યો। महंत रामदास रहे तीन देखे बीच बाजार, मिले मुकुंद दास को पहुंचाया नाले पार। राजा साथे मुलाकात થઈ પછી બજારમાં જતા હતા ત્યાંનો રાજગુરુ રામદાસ બજારમાં મુકુંદાસજીને મળી ગયો। મુકુંદાસજીને કહે છે ચાલો ઉતારાએ લઈ જાઓ, એમ કહી છેતરીને એમને શહેરની બહાર નાળા ઉપર જઈને ખૂબ માર માર્યો। બેસુદ બેભાન બની ગયા ત્યારે એમને ફેંકી દીધા। પરમહંસોએ ખૂબ ખૂબ તકલીફો યાતનાઓ વેઠી છે। બ્રહ્મ સૃષ્ટિને ભોળ પણ ઘણું, કપટ ન જાણ્યું રામદાસ તણું। મુકુંદાસ એટલા ભોળા હતા કે આ કપટી રામદાસ મારી નાખવા માંગે છે। કારણ કે રામદાસને ડર એ હતો કે રાજા ભાવસિંહ પાસે મુકુંદાસ પહોંચે તો મારું સ્થાન રહેશે નહીં।
એટલે એમને મારીને નાળાની બહાર ફેંકી દીધા. જો रंगाबाद रहेगा तो हम मारेंगे फिर, जो बदराह करे भाव सिंह को तो हम मारे दूसरी बेर. મારી ફેંકી દીધા પછી આ રામદાસ બાવો બોલતો હતો, જો ફરી કદી ઔરંગાબાદમાં દેખો ના દેતા, ફરી જોઈ જઈશ તો મારીશ. તમે રાજા ભાવસિંહને બદરાહ કરો છો, સમજાવીને ખોટા માર્ગે લઈ જાઓ છો. જો ફરી જોયા તો તમને માર્યા વગર નહીં છોડું. યો કરકે જબ છોડિયા તબ મુકુંદાસ કિયા વિચાર, दज्जाल मिलने न देव ही में होऊंगा खबरदार. મુકુંદાસે વિચાર કર્યો, આ દુષ્ટ માણસ છે, એના સ્વાર્થ ખાતર મને માર્યો, મને મળવા નહીં દે રાજા પાસે. હવે મારે હોશિયાર થવાનું છે. एक देहुरा देविका में बैठो छिप के तीन में, उत भाव सिंह आवत पाती ली देव हाथ से. ત્યારે મુકુંદાસજી ને ખબર પડી કે શહેરની બહાર એક નાનકડું દેહરું મંદિર છે માતાજીનું, અને એ રાજા ભાવસિંહની કુળદેવીનું મંદિર હતું. અને દર રવિવારે ત્યાં રાજા ભાવસિંહ આવે છે, હું એમને પત્ર લખીને સમાચાર આપું. ऐसा विचार करके जाए छिप के बैठे थे, जब भाव सिंह आया पाती प्रसाद दिया तित. અને આમ ભાવસિંહ સુધી સમાચાર પહોંચાડવા એમણે યુક્તિ કરી. છુપાઈને મંદિરમાં બેઠા ને ભાવસિંહ આવ્યા ત્યારે પત્ર અને પ્રસાદ એમને આપ્યો. ભાવસિંહ સિર ચડાઈ કે લઈ થેલી ઉસ વખત, ભીતર જાય કે બોલાય મુકુંદ દાસ કો તીત. પછી રાજા ભાવસિંહ દરબારમાં પહોંચ્યા. દરબારમાં ગયા પણ ભૂલ્યા ન હતા. થેલી હતી અને ખોલી પ્રસાદ અને અંદર રહેલા પત્રને વાંચ્યો અને તરત મુકુંદાસજીને રાજ દરબારની અંદર બોલાવ્યા. પૂછી હકીકત શ્રી રાજ કી કહા હૈ સ્વામી કૃષ્ણદાસ, तुमको क्यों कर भेजिया कहो अपनी दिल आस. રાજા ભાવસિંહ મહામતી પ્રાણનાથજીને એક નવું નામ આપે છે, સ્વામી કૃષ્ણદાસ. શ્રીજી વિશે ખબર પૂછે છે, તમારા સદગુરુ, તમારા ધામ ધણી, તમારા અગ્રેસર કોણ છે, ક્યાં રહે છે, તમને શા માટે મારી પાસે મોકલ્યા છે, શું મારી આશા રાખે છે. खोल पाती पढ़ने लगा मीने प्रश्न भागवत, और लिखे वेदांत के विचार होने लगा तीत. પત્ર વાંચ્યો અને પછી એમાં વેદાંત અને ભાગવતના પ્રશ્નો થઈ અને મળવાની વિચાર થઈ. તહા દજ્જાલ બેઠા થા રામદાસ મહંત, તીન ઈર્ષા કે કહે વચન સ્વરૂપ વે વિરાજત. દજ્જાલ સ્વરૂપ મહંત રામદાસ ત્યાં જ બેઠો હતો અને મુકુંદાસજીને જોઈને ઈર્ષા કરી કપટ ભર્યા શબ્દોમાં બોલવા લાગ્યો. આ લોક અહીંયા જ બેઠા હતા. ये दोई कृष्ण बतावत जो कहूं न शास्त्रों में, इनका मुख न देखिए चर्चा कैसी इनसे. तारे रामदास कहेवा लाग्यो, आ प्रणामी धर्म वाला बे कृष्ण बतावे છે, આવી વાતો શાસ્ત્રોમાં ક્યાંય નથી, એમનું મોઢું ન જોવું જોઈએ. तब भावसिंह बोलिया, ऐसी काहे कहो तुम, ये तो भला कहत है निज સ્વરૂપ બતાવત હમ. ત્યારે ભાવસિંહને અતિ આનંદ થયો અને એમણે કહ્યું કે આ તો કેટલા મહાન લોકો છે, આવી વાતો કેમ કરો છો. તે અમારી આત્મ પરાત્માના સ્વરૂપની ઓળખાણ કરાવવા વાળા મહાન સદગુરુ છે. ભાવસિંહ જાની આયે દજ્જાલ હરામ ખોર, ये है इनका दुश्मन तो करत एता सुर. ભાવસિંહ જાણી ગયા કે રામદાસ આનો દુશ્મન બની ગયો છે, એટલે આટલું સોર બકોર કરે છે. पर देव मुकुंदास को हमारे हवेली पास, तब रामदास बोलिया इनकी सेवा की हमें आस. જ્યારે રાજા ભાવસિંહ મુકુંદાસજીના વાણી વક્તવ્યથી પ્રભાવિત થઈ અને કહ્યું એમને હવેલી પાસે ઉતારો આપો, તો રામદાસ બોલવા લાગ્યા એની સેવા કરવાનો મને મોકો આપો. એ જ ક્ષણે મુકુંદાસજીએ પોતાના વસ્ત્રો ઉતારી રાજાને પીઠ બતાવી, જે મારવામાં આવ્યા હતા, ચાબુક અને લાકડીઓનો માર મારી એમને ઘાયલ કર્યા હતા. ઉતારે હમ અપને ઘરો તબ મુકુંદાસ કહે વચન, ઇન સેવા હમારી ભલી કરી પીઠ દિખાઈ ઉને.
તારે મુકુંદાસજી પોતાની પીઠ બતાવીને કહ્યું કે મારી પહેલાય ખૂબ સેવા કરી છે, મને ખૂબ માર્યો છે. देख पीठ भाव सिंह को बड़ो जो हुआ दुख, धक्का दे उठाया दज्जाल को बुरी गाली दई मुख. प्रजा वात्सल्य જેના દિલમાં ખૂબ સમજદાર હતા એવા ભાવથી સમજી ગયા કે આ રામદાસ જ ખરાબ છે. મુકુંદાસની હાલત જોઈ એને ગાળો દીધી અને રામદાસને ત્યાંથી રાજમાંથી કાઢી મૂક્યો. જો મેરે યહાં આવત તાકી એસી સેવા કરત, નિકસો હમારે દેશ સે જાઓ દેશ મેં કી. તને મારા દેશમાં રહેવાનો અધિકાર નથી, ચાલ્યો જાય થી ગમે ત્યાં, કહી કાઢી મૂક્યો. મુકુંદાસ કી નિશા કરી પ્રશ્ન પૂછે પંડિતને, કરો ઇનકા જવાબ હોય દિલ રોશન. ત્યાર પછી રાજા ભાવસિંહે મુકુંદાસજીને પંડિતોની સમક્ષમાં મૂકીને કહ્યું, પ્રશ્ન કરો. અને બધાય પ્રશ્નોના ઉત્તર મુકુંદાસજીએ જવાબ આપ્યા. આનંદ થયો ખૂબ રાજા ભાવસિંહને. પંડિતોને જવાબ ન આવડ્યા. આયા ન જવાબ ઉનો કો નિંદા લગે કરને, તબ ભાવસિંહ બરજિયા આવત ના જવાબ તુમ્હે. પંડિતો મુકુંદાસને નિંદા કરવા લાગ્યા તો ભાવસિંહ રાજાએ રોક્યા કે તમે મૂર્ખ છો, તમને નથી આવડતું. કહ્યા મુકુંદાસ ને પંડિત પૂછે જો પ્રશ્ન, મેં તાકો ઉત્તર દેવું ઇનકા મનાવું મને. ત્યારે મુકુંદાસ કે છે મને પૂછવાનું કહો, એમને જે પ્રશ્નો પૂછવા હોય પૂછાવો, એમનું મન મનાવીશ, એવા સુરત સુંદર ઉત્તર આપીશ. મેં પૂછો જો ઇनको તાકો દે બતાય, જો હારે દેવ મિને સોપન હી બાંધ કે ફિરાય. ત્યારે પંડિતોએ રાજાની સમક્ષમાં જ કહ્યું અમે મુકુંદાસ સાથે પ્રશ્નોત્તરી કરીએ અને જે હારે માથા ઉપર જોડા મૂકીને ચંપલ માથે મૂકીને એને બાંધીને ફરવું પડશે. પ્રશ્ન 80 પંડિતો लिखे 23 મુકુંદાસ 15 दिन की मोहलत दई, क्यों होय विश्वास. 80 પ્રશ્નો પંડિતો લાયા અને મુકુંદાસજીએ 23 પ્રશ્નો કાઢ્યા. 15 દિવસની મુદત છે. पंडित रोज पावत रुपये 10-20, जब उत्तर देओगे प्रश्न का तब हम करे बख्शीश. અને રાજાએ કહ્યું કે તમને રોજ મારા રાજ દરબારમાંથી 10-20 રૂપિયાની બક્ષિસ મળે છે. હવે જ્યાં સુધી આ બધા પ્રશ્નોના ઉત્તર નહીં મળે ત્યાં સુધી બક્ષિસ આપવામાં આવશે નહીં. મુકુંદાસ ને ઉસી દિન પ્રશ્ન ખોલ કિए साफ, देवो उत्तर हमारे प्रश्न का કરો ભાવસિંહ ઇન્સાફ. મુકુંદાસે એ જ દિવસે બધા પ્રશ્નોના ઉત્તર આપી દીધા અને રાજા ભાવસિંહને કહ્યું હવે મારો ઇન્સાફ કરો. उत्तर तो आवे नहीं तब रात को किया विचार, चले आए मुकुंदास पे કહે હમ પર હોત હે માર. અને ત્યારે બધા વિદ્વાન પંડિતો ભેગા થઈ મુકુંદાસ પાસે આવીને કહેવા લાગ્યા. રાતે આવી માફી માંગતા કે છે કે તમે અમારો રોજગાર બંધ કર્યો, અમારા નાના નાના બાળકો શું કરશે. જો સ્વામીજીએ યો ही કહ્યા કે રોટી ભાનો પંડિતન, તો હમારા ક્યા ચારા સંતોષ પકડે મન. તમારા ગુરુ તમારા સ્વામી શું આવું શીખવાડ્યું છે કે બ્રાહ્મણોની રોજી રોટી બંધ કરી દો? અમારી જોડે તો બીજો કોઈ ચારો નથી. ના તો હમારા છુટકારા કરો હમ હારે 10 બેર, તબ મુકુંદાસ ને કહ્યા હમ કહેંગે ફેર. જ્યારે બધાએ કહ્યું મારો છુટકારો કરો, કહેતા હોય તો અમે માફી માંગીએ. ત્યારે મુકુંદાસે કહ્યું ઠીક છે, આવતીકાલે હું રાજા સાથે મુલાકાત કરી હું ચર્ચા કરીશ. तब कहा भावसिंह को ये क्या उत्तर दे प्रश्न, ये तो लीला अखंड की इनका ना पहुंचे मन. ત્યારે મુકુંદાસજીએ કહ્યું આ જગતના કર્મકાંડી બ્રાહ્મણો અખંડ લીલાના ઉત્તર ક્યાંથી આપી શકે? એમનું તો મન 14 લોકની અંદર છે, એમનું મન આ બ્રહ્મવાણીમાં પહોંચી શકે એવું નથી. तब आधा रोज छे किया आधे का किया हुक्म, प्रातः को मिल के कहया ये काम किया तुम्हारा हम. मुकुंदास जी ना कहवा पर રાજાએ પંડિતોને ક્ષમા તો કરી દીધા, પણ એમને જે વેતન મળતું હતું એમાંથી અડધો રોજ છેકિયા એટલે કાપી નાખ્યો. 100 રૂપિયા મળતા હોય એને 50 રૂપિયા કરી દીધા. સવારમાં શ્રીજી મહારાજની
પ્રાતઃકાળ મુકુંદાસજી પંડિતોને મળીને કહ્યું, મેં તમારું કામ કરી દીધું. દિન દૂસરે તીસરે નીકે દિયે જો કાન, તાર તમ નીકે સોનિયા હોય ગઈ પહેચાન. 3-4 દિવસ સુધી પછી ચર્ચા મુકુંદાસજી મહારાજ કરે છે બ્રજરાસ પરમધામની. અને આ સાંભળતા જ રાજા ભાવસિંહની આત્મા જાગી. એને તારતમ પણ સંભળાવ્યો. बुलाओ श्री जी साहेब जी को सवारी लेओ तुम, लेओ हथीनी बुंदी से और घोड़े देते हैं हम. અને રાજા ભાવસિંહે મુકુંદાસજીને કહ્યું, જાઓ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીને સસન્માન મારા નગરની અંદર એમને લઈ આવો. અને એમના સવારી માટે બુંદી ગામથી હાથણી મંગાવવામાં આવી. અને કહ્યું, તું ઘોડા પણ લઈ જાઓ. સુંદર સાથજીને ને મારા ધણીને પ્રાણનાથજીને વાસ્તે ગાસ્તે ભરઘોડા સહિત એમને લઈ આવો. એક હવેલી બુંદી में रहने को लिख दई, तहां श्री बाई जी को राखियो इन भांत सिखा मन भई. અને રાજા ભાવસિંહે હવેલીની એક બુંદી ગામમાં હવેલી લીધી અને કહ્યું, સ્ત્રીઓને બાઈજીરાજ મહારાણી સાથે બધી સ્ત્રીઓને ત્યાં રાખી શકો છો. આમ સુંદર શિખામણ આપી મોકલ્યા. मुकुंदास बिदा होय के लय सवारी साथ, तहां से पहुंचे मंदसौर खर्ची दई थी हाथ. રાજાએ થોડા પૈસા પણ આપ્યા અને મુકુંદાસ વિદાય લઈ સવારી સાથે મંદસૌરમાં આવ્યા. आए मिले मंदसौर में ले चले श्री जी को, आए पहुंचे औरंगाबाद भई मुलाकात हवेली में. बोलो श्री प्राणनाथ प्यारे की जय. મંદસૌરમાં શ્રીજી મહારાજ ની સવારી આવી પહોંચી. મુલાકાત રાજા સાથે થઈ ગઈ. ભાવસિંહ આય કે લગા દો કદમ, દેખ દીદાર ઇન સમે કૃત કૃત જાની આત્મ. મહામતી પ્રાણનાથજીના ચરણોમાં રાજા ભાવસિંહ પોતાની જાતને ધન્ય સમજતો. લગા સેવા કરને ઉત્સવ રસોઈ જબ, દઈ જાગા હવેલી અપની ભઈ સેવા ઇનકી તબ. શ્રીજીને ઉતારા માટે સુંદર હવેલી આપી. હવે નિત્ય ઉત્સવ અને રસોઈ થવા લાગી. સુન નરસૈયા કે શબ્દ કીર્તન તિત હુઆએ મગન, આપ લગા નાચને જો કરે મોમીને. એક દિવસ શ્રીજી મહારાજ બેઠા છે. સુંદર સાત નરસિંહ મહેતાના કૃષ્ણ અને રાધાના સુંદર પદોનું ગાન કરતા હતા. એમાં મગન થઈ રાજા પણ નાચવા લાગ્યો. સુંદર સાતના સમૂહમાં એ રાજા પણ સાથે સાથે નાચે છે, નૃત્ય કરે છે. ભક્તિ ભાવ જોર રહે સેવે પરમેશ્વર, સક કછુ ના આવહી ભક્તિ ભાવ ઉપર. આમ રાજા ભાવસિંહ પ્રાણનાથજીને સાક્ષાત રાજ્યનું સ્વરૂપ માની એમની સેવા કરે છે. ભક્તિ ભાવ ખૂબ રાખે છે. નિત અપને અંદર પધરાવત શ્રીરાજ, રાસ લીલા કે કીર્તન રાજી હોવે ઇન કાજ. શ્રી પ્રાણનાથજીને નિત્ય પોતાના મહેલમાં પ્રતિષ્ઠા કરાવે છે. રાસલીલા ચર્ચા અને ભજન કીર્તન રોજ કરાવે છે. અને શ્રીજી મહારાજની સમક્ષ અતિ આનંદિત અને પ્રસન્ન થાય છે. જબ બાત કહી કુરાન કી તબ ઇનકિયા વિચાર, એ સાહેદી ક્યો પાવહી ઇનકા કરો કરાર. એક દિવસ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કુરાન ગ્રંથોની ઉપર ચર્ચા કરી. ભાવસિંહના મનમાં વિચાર કરવા લાગ્યા કે એમણે શ્રીજીને પૂછી લીધું, મુસલમાન લોકો તમારી વાતની સાક્ષી કેવી રીતે દેંગે, કેવી રીતે આપશે? આ વાત સ્પષ્ટ છે કે અમારી यहाँ રહેવા વાળા મુસલમાનોના મનમાં સંતુષ્ટિ કરી દો. ये मुसलमान चार है मेरे चाकर इतन, तिनको तुम समझाओ मुकदमा जो क्यामत. અને એ જ સમયમાં રાજા ભાવસિંહ એમના રાજ દરબારમાં નોકરી કરતા 4 મુસલમાનોને બોલાવ્યા અને કહ્યું, આમને સાથે ચર્ચા કરો અને એ લોકો માને છે કે નહીં જોઈએ. તબ મેં ઔરંગઝેબ સો બાંધ કે કમર, લડો વાસ્તે દિન કે સિર સોંપા ઇન બાત પર. ત્યારે ઔરંગઝેબ સાથે હું કમર બાંધી લડવા માટે તૈયાર થઈશ. તબ શ્રીજી સાહેબજીને કહ્યા, સોંપો હમકો મુસલમાન, तिनको हम समझावही वे ल्यावे ईमान. श्रीजी महाराजे કહ્યું તો મોકલો એ મુસલમાનોને, હું એમને સમજાવીશ ને 100% ચોક્કસ ઈમાન લાવશે. वे कहे तुमको तहकीक है तुम्हारा इस्लाम, कुरान तरफ तुम्हारे
तुम कमर बांधो दिन के काम। ત્યાંના લોકો આવી શ્રીજી પાસે આવીને પૂર્ણ નિષ્ઠા સાથે કહેવા લાગ્યા કે આપ ઇસ્લામ ધર્મની યથાર્થ વાત કરી અને ધર્મને પ્રતિપાદિત કરો, સમજાવો બધાને. કુરાન આપની લીલાની સાક્ષી ગ્રંથ છે. બ્રહ્મ સૃષ્ટિની વાતો, પરમધામની વાતો લખેલી છે. આ જ વાત ઔરંગઝેબ સાથે ધર્મ યુદ્ધના રૂપમાં એને સમજાવવા માટે, મનાવવા માટે, જો આ વાત મુસલમાનો માની લે તો હું લડાઈ કરવા માટે તત્પર થઈશ. આમ રાજા ભાવસિંહ સંમતિ આપી છે. એ બાત માની ભાવસિંહ ને मेरे मन कछु बरहक, तुम इन पर मेहनत करो, ये बात बड़ी बुजुर्ग. અને એ જ ક્ષણે રાજા ભાવસિંહે કહ્યું કે મારા મનમાં શ્રેષ્ઠ વિચાર છે, જો આ મુસલમાનો અહીંના માની જશે તો કાલે ઔરંગઝેબને મનાવતા વાર નહીં. तुम इन पर मेहनत करो, તમે એમની સામે સત્સંગ ચર્ચા વાણી કરો, એ બાત બડી બુજરક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ ખૂબ મહાન વાતો છે. करो थे होने लगी चर्चा कुल से, नितावे दो वक्त रहे इनका श्री प्राणनाथ प्यारे की. राजा भावसिंह श्रीजी महाराजना ચરણોની અંદર નિશ્ચિત કરી ચુક્યા છે. એમણે મુસલમાન અધિકારીઓને પ્રતિદિન દિવસમાં 2 વાર ચર્ચા સાંભળવા માટે આવવાનું કહ્યું. શ્રીજી મહારાજ એક વાતોને શાસ્ત્રોના અને પુરાણના હદીસાના પ્રમાણ આપી 2 દાડી ચર્ચાનો પ્રારંભ થયો. ઔરંગાબાદમાં આ સૌથી વિશિષ્ટ કાર્ય કહેવાતું હતું. એ સમય ભક્ત ભવાની उदयपुर का मिलाप सईदाए मिला, भवानी प्रसन्न आप. महामती लालदासजी महाराज के से समय में भक्त भवानी જેનો ઉદયપુરમાં શ્રી સાથે મિલાપ થયો હતો, જેની પર માતા ભવાની એને સિદ્ધ કરીને પ્રસન્ન થયેલા હતા, એ પણ શ્રીજીના ચરણમાં આવ્યા. भक्त गीता बुद्ध स्त्रोत ये लाया दक्षिण से, इन समय में जो राजिया सुख पाया इनमें. ભવાની ભટ્ટ દક્ષિણમાં ગયા હતા તો ત્યાંથી બુદ્ધ ગીતા અને બુદ્ધ સ્ત્રોત લાવ્યા હતા. શ્રીજીની સેવામાં પહોંચી એમણે એમના ચરણોમાં ઝૂકીને એમના ચરણોને પ્રણામ કર્યા. અને એમની આત્માને ખૂબ સુખ પ્રાપ્ત થયું. નિત્ય ચર્ચા में नाचने आवे करम दीदार, कछुक पहचान तारतन की निर्धार. હવે નિત્ય ચર્ચામાં શ્રવણ કરવા, દર્શન કરવાના ભાવથી આવે છે. ધીરે ધીરે એને થોડી થોડી તારતમ જ્ઞાનની ઓળખ થઈ. कृपा करी. समय अव्वल खान करने आया दीदार, उदयपुर का मिलाप इन पहचाने करे अधिकार. અવ્વલ ખાન જે પૂર્વ શ્રીજીને મળી ચૂક્યા હતા અને એને પ્રાણનાથજીના ચરણોમાં પોતાનું સમર્પણ કર્યું, ધણીના ચરણોને પ્રાપ્ત કર્યા. જહાન મોહમ્મદ નહીં ખાન એ તિनको સુનાય કામ, इनको बुलाए लाया और करने लगे पहचान. જાન મોહમ્મદ અને મોહિન ખાન પણ એના સંગમાં આવ્યા અને શ્રીજીના ચરણની અંદર હવે એમને પણ ઓળખાણ થવા લાગી. મિહિન કોઈ માન આયા તાબે હુઆ તબ, દજ્જાલ સે લડને લગા ચાહે લેની સોબા અબ. મિહિન ખાન શ્રીજી મહારાજની ક્યામતના સમયની ઇમામ મેદીના પ્રગટનની વાતોની ચર્ચા શ્રવણ કરીને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો.
શ્રીજી મહારાજની આજ્ઞાને આધીન થઈ દજ્જાલ દ્વારા ઉપસ્થિત કરેલી વિપરીત પરિસ્થિતિઓનો સંઘર્ષ સામે લડવા લાગ્યો. એના મનમાં બધાની આગેવાની કરી શ્રદ્ધા પ્રાપ્ત કરવાની મનમાં ઈચ્છા થઈ. કહાર બાનો મેં પઠાન ચલો ચર્ચા તુમ મેં समंधे सुनी जहान मोहम्मद कि क्या पहचान हो इनसे. કહારવાનોમાંથી પઠાણો આવ્યા. શ્રીજી મહારાજની આધ્યાત્મિક અલૌકિક ચર્ચા સાંભળી, સનંદ વાણીની ચર્ચા જહાન મોહમ્મદને સાંભળતા શ્રવણ કરતા વિશ્વાસ કરવા લાગ્યો. ચાહતો હતો કે મને પણ આ પ્રકારનો આત્મજ્ઞાનની વાતોથી મારી આત્માની ઓળખાણ થાય. एक जहान मोहम्मद को असल अंकुर ईमान था, आप तमाम तफसीर पढ़ो में यार दिखान. જહાન મોહમ્મદના પરમધામનું અંકુરણ હતું. તે અરબી ભાષામાં એટલો બધો વિદ્વાન હતો કે લોકો એને અરબી ખાન તરીકે જ ઓળખતા હતા. એને કુરાનનો પૂરા અર્થ યાદ હતા. બેટા તાલીમ સબન કો જેતે રહે પઠાન, કિલકિલ સોની હકીકત કહે તેરા ભલાનુમાન. જેટલા પણ પઠાણો ત્યાં હતા એમને સર્વને જહાન મોહમ્મદ શિક્ષા દેતો હતો, કુરાનની તાલીમ આપતો હતો. જેને કોઈએ પણ આ વાતને સાંભળી કે પોતાનો ઉસ્તાદ શિક્ષક જહાન મોહમ્મદ જ પ્રાણનાથજી પર પૂરા વિશ્વાસ કરવા લાગ્યો છે, એમનો અનુગામી બન્યા છે, તો તે પણ સમજીને શ્રીજીના ચરણની અંદર આવવાની વાત જયારે કરી તો કેટલાક લોકો એને ભલા બુરા પણ કહેવા લાગ્યા, ખરી ખોટી પણ સંભળાવવા લાગ્યા. ભવાની ભટ્ટ ડેઢ પ્રહર લે કથા કહો હોય ભારત, તબ શ્રી રાજ આરોગ્ય પડે સે ગુજરાત. ભવાની ભટ્ટ દરરોજ 1.5 પ્રહર અર્થાત 10:30 વાગ્યા સુધી બુદ્ધ ગીતા સ્ત્રોત પાઠનો નિવૃત્ત થાય ત્યાં સુધી પાઠ કરે, પછી નિવૃત્ત થયા પછી મહામતી પ્રાણનાથજીના ચરણ ગ્રહી શ્રીજી મહારાજ ભોજન માટે જાય અને પછી શોભાયુક્ત સેજ પર શ્રીજી આરામ કરે. જબ વિનતી ચલા ઘડી રહત હૈ સાથ, તબ શ્રી રાજ ઉઠત હૈ કરે સાથ સો બાત. 7 ઘડીની શેષ રહી જાય એટલે કે 3:30 વાગ્યા પછી મહાપ્રભુ પ્રાણનાથજી મહારાજ વિશ્રામ ઉપરાંત બેઠા થઈને સુંદર સાતની વચ્ચે ફરી વિરાજીને વાણી ચર્ચા ને વાર્તાલાપ કરતા. चर्चा हो अति बड़ी हुआ सिंधार का बकत, संध्या को आरती हो सब साथ खड़ा दिखत. આમ ચર્ચામાં અતિ આનંદ આવે છે. સંધ્યાના સમયમાં શ્રીજી મહારાજ સ્નાન આદિ કરી શૃંગાર કરતા અને સંધ્યાની આરતી હોય ત્યારે બધા સુંદર સાથે ઉભા રહી અને આનંદ લેતા. એક તરફ નાનદાસ બીજી ભવાની ભટ્ટ, चर्चा कुरान भागवत की है पहलत पट. एक तरफ लालदासजी महाराज कुरान લઈને બેસે, ભવાની ભટ્ટ વેદાંતાચાર્ય છે, અને પછી કુરાન અને ભાગવતની ઉપર ચર્ચા ચાલે. દેવજનની અંદર ઘણી ખટપટ થતી વાતો કરતા. શ્રી રાજ કરત હે માયને સુનને વાલા સાથ, કોઈ સવાલ કરત હે કુરબાની લેવે હાથ. અને પછી બંનેની ઉપર શ્રીજી મહારાજ ચર્ચા કરી અને ધ્યાનપૂર્વક સંભળાવતા. કોઈ ઉત્સાહી અને જ્ઞાની હોય તો સવાલ પણ કરતા અને કોઈ આ વાણીના આધારે પોતાનું જીવન જીવતા. અવલ ખાલે આયા જહાન મોહમ્મદ કો, ચર્ચા સુની માસ બોલો ઘાયલ ભયા તીન મો. ત્યારે અવલ ખાન જહાન મોહમ્મદને લાવ્યા અને 2 મહિના ચર્ચા સાંભળ્યા પછી એ પણ શ્રીજી મહારાજના જ્ઞાનથી ઘાયલ થયેલી પણ આત્મા જાગી. પર થા અરદ પક્કા વો સુન લીલા ફિરી સુરત, લાલ ઉત્તમ સુનાઈ લડાઈ હો ઉન બખત. પરંતુ હજી એ પરિપક્વ થયો ન હતો. હજુ વિશ્વાસ પ્રાપ્ત કર્યો તો લાલદાસ અને ઉત્તમદાસ વ્રજરાસની લીલાની ચર્ચા કરી તો લડવા માટે તૈયાર થઈ ગયો. એનું ધ્યાન વિચલિત થયું.
जात रहा घर को कभी न ले जले मैं 2 मास मेहनत करी भाई नारू मेरा मलन कहवा लागे जहान मोहम्मद ગુસ્સો કરી અને ચાલ્યો ગયો ઘેર. એમ કે છે હવે કદી અને જલ ગ્રહણ ન કરું. 2 મહિના સુધી આવીને પરિશ્રમ કર્યો, ચર્ચા શ્રવણ કરી, પણ તોય મારી આત્મા પવિત્ર ન થઈ. ઉત્તમ દાસ અરજ કરી બોલાવી લાવ મોહમ્મદ જહાન બરજા શ્રીજી સાહેબ ને એની સોની ચર્ચા કાન. ત્યારે ઉત્તમ દાસે શ્રીજીને અરજ કરી કે જહાન મોહમ્મદ સાથે મારા સંબંધો સારા છે, તમે કહેતા હો તો બોલાવી લાવું. તો પ્રાણનાથજી એને રોક્યા. બરજા શ્રીજી સાહેબજીને એને બોલાવવાની જરૂર નથી, એને વાણી ચર્ચા સાંભળી છે. सोडचिताई होई गई रही ना सके घर में प्रात को उठ दौड़ेगा विचार करने लगे दिल से. એનામાં જ્ઞાન હતું. અહીંયા ચર્ચા એને સાંભળી છે, ઘરમાં રહી નહીં શકે. શ્રીજી કે છે સોડચિતાઈ હોઈ ગઈ. અધૂરા જ્ઞાનને કારણે એનું મન વ્યગ્ર થઈ ગયું, દુવિધા વાળો થઈ ગયો છે. એ રહી નહીં શકે ઘરમાં. સવારમાં ઉઠીને દોડતો આવશે. दिन बसरे आया श्रीजी साहिब के पास मुझे क्यों न समझावत मोहे है कदम की आस. બીજે દિવસ સવારમાં વહેલા ઉઠી શ્રીજીની પાસે આવી જાય ને શ્રીજીની પ્રાર્થના કરે છે, મને કેમ સંપૂર્ણ જ્ઞાન સમજાવતા નથી, મને તમારા ચરણોની આશા છે. તબ શ્રીજી સાહેબજીએ કહ્યા એક 8 दिन देव चित्त सोधी एक प्रहर देख कैसा हो. ત્યારે પ્રાણનાથજી મહારાજ કહ્યું આમ ઉતાવળે ન બને, આ તો બ્રહ્મ જ્ઞાન છે. બીજા 8 દિવસ ધ્યાનપૂર્વક આ ચર્ચાને શ્રવણ કરો. એ પણ એક પ્રહર સુધી જુઓ, પછી શું થાય. આયા ચર્ચા સુનને સવાલ કિયા તો मुर्दे क्यों कर उठेंगे बखत रोज क्यामत. હવે નિત્ય ચર્ચા કરવા આવે. આજ શ્રીજીને પ્રશ્ન કરે છે કે કબરની અંદર મરદા દાટે છે અને કહે છે ક્યામતના સમયમાં બધા મરદા જાગતા થશે, બેઠા થશે, કેવી રીતે? દિયા જવાબ શ્રીજી સાહેબજી કાર્ડ દિખાયા બીચ ફિર કાન બોલી કરી તીન વાસ્તે સો કર ગઈ પહેચાન. ત્યારે પ્રાણનાથજી મહારાજે એને કુરાન ખોલી અને એનો પ્રસંગ કાઢી અને એને સમજાવવાની શરૂઆત કરી. પહેલું જ સમજાવ્યું કે આ દુનિયાની ઉત્પત્તિ કોના માટે કરી છે, એ પહેલી એને ઓળખાણ કરાવી. इस करवद के वास्ते उतर आए मोमिनो मेरे जलाले मांगिया देखो इश्क रूहनो. પરમધામમાં ઈશ્ક રવદ પ્રેમનો ઝઘડો રાજ્ય અને સખીઓ વચ્ચે થયો. એના માટે બ્રહ્મ સૃષ્ટિ સંસારમાં આવી અને નૂર જલાલે માંગ્યા. નૂર જલાલ એટલે અક્ષર બ્રહ્મ. એને પરમાત્માની લીલા જોવાની માંગણી કરી કે દેખો ઈશ્ક રૂહન, કેવો પ્રેમ છે સખીઓને મારો જેવો છે. इस वास्ते दिखाया दो तकरार दो देर प्रातः को तीसरा रचा इंद जो फेर. અને શ્રીજી મહારાજે કહ્યું એટલે પહેલા વ્રજ અને રાસના બ્રહ્માંડ બન્યા. 2 ટુકડા પહેલા થયા, ત્રીજી વાર સવાર તક ત્રીજું બ્રહ્માંડ બન્યું. રાસ લીલા ખેલ કે आए बरारब श्याम सो कागब कलम अल्लाह का લ્યાએ મોહમ્મદ અલૈહિસ્સલામ. શ્રીજી મહારાજે સંપૂર્ણ લીલા બતાવી કે ઈચ્છા અધૂરી હતી એટલે રાસલીલા ખેલ્યા પછી બરારબની અંદર મોહમ્મદ સાહેબની અંદર કૃષ્ણજી મહારાજનો હુકમની શક્તિ આવી અને એ જ મોહમ્મદ સાહેબ પછી કુરાનના રૂપમાં કલામ અલ્લાહ, કુરાનની 1090,000 હરફ સંસારમાં લાવી પહેલા પૈગંબર કહેવાય. અલૈહિસ્સલામ ખિતાબ મળ્યો છે અલૈહિસ્સલામનો. करी शरत 10 ही 11 ही हम आवेंगे फिर जो रहे थी ब्रज रास में सो पावे दूजी बेर. અને ત્યારે શરત કરી હતી મોહમ્મદ સાહેબે કુરાનમાં લખ્યું છે કે 10મી અને 11મી સદીમાં ઈસા રૂહ અલ્લાહ અને ઇમામ મહેદી પ્રગટ થવાના છે. અમે ફરીથી આવીશું. જો રહે થી બ્રજ રાસ में सो आवे दूजी बेर. જે સખીઓ સંસારની અંદર વ્રજ અને રાસમાં પહેલા ગોપીઓ બનીને આવ્યા હતા એ જ બ્રહ્મ સૃષ્ટિ બની સંસારમાં ત્રીજી વાર અવતરવાના છે. તબકાજી હોય કે હિસાબ લો હતો સિફાયત મોમીનો કી
કરે મોહમ્મદ ગુજરત. ત્યારે શ્રીજીએ સમજાવ્યું, કાજી બની ન્યાયાધીશ બની બધાયના ભક્તિના પ્રેમના હિસાબ લેશે શ્રીરાજજી. सिफायत मोमिनों की सिफायत की बड़ाई प्रशंसा. આ બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથજીની મહિમા કરે મોહમ્મદ ગુજરત. મોહમ્મદ સાહેબે પહેલાથી જ કુરાનમાં એનો મહિમા ગાન કર્યો છે. અકલે ભઈ લોક में सब हो एक दिन 14 तबको मिले सब लावेंगे आकीने. શ્રીજી મહારાજે કહ્યું, આ સંસારની અંદર નાસ્તિક બુદ્ધિ હતી, લૌકિક બુદ્ધિ વાળા, માયાવી બુદ્ધિ વાળા હતા. જ્યારે પરમધામની જાગૃત બુદ્ધિ દ્વારા 14 લોકમાં આવશે, આ જ્ઞાન ફેલાશે, ત્યારે સમસ્ત સંસારમાં એક દિન થશે. 14 લોકની અંદર સમસ્ત લોકો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઉપર વિશ્વાસ લાવશે. સ્વરક્ષરાતીત બિના રહે ન કોઈ ઓર, નૂર ઓર નૂર તજલ્લા જાહિર હો સબ ઠોર. અક્ષર બ્રહ્મ અને અક્ષરાતીત બ્રહ્મના સિવાય કોઈ પણ સત્તા વિશેષ રહી શકવાની નથી. મહાપ્રલયમાં સર્વનાશ થવાનો છે. નૂર અક્ષર બ્રહ્મ અને નૂર તજલ્લા અક્ષરાતીત એ પૂર્ણ બ્રહ્મ સંસારમાં સર્વત્ર સર્વને ઓળખાણ થશે, એમને ઓળખીને લોકો પૂજવા લાગશે. જબ નિંદ ઉડી નૂર જલાલ કે ઉઠ બેઠે અક્ષર, તબ ધામ કો યાદ કરે ચિત ચુભે કરે. તારતમ્ય જ્ઞાનના પ્રતાપથી પરબ્રહ્મ પરમાત્મા શ્રી રાજ્યની આજ્ઞાથી અક્ષર બ્રહ્મની નિંદ્રાનું આવરણ ઉડી જશે. ત્યારે જાગ્રત થઈ રંગમહલની અંદર આનંદ લીલાનું સ્મરણ કરશે અક્ષર ભગવાન. આ ત્રણેય લીલાઓ એમના હૃદયની અંદર અંકિત થઈ અખંડ થવાની છે. મોમિન મિલાવે કો જબ ये करे याद, तब आंखें बिस्त की उठ खड़ी बुनियाद. જ્યારે અક્ષર બ્રહ્મ પરમધામ બ્રહ્મધામમાં બ્રહ્મપ્રિય મોમિનોના મિલનની એકરૂપ થવાની લીલાનું સ્મરણ કરશે ને, ત્યારે એના મનમાં અનાદિકાલથી અંકિત 8 પ્રકારની ભીષ્ટ એટલે મુક્તિના સ્થાન ખડા થઈ જશે, જાહેર થશે. જો માન લાય કે સોવે બીચ ખબર, સોચું દે મોર કે ચિત્ત में ભૂલે નહીં ક્યાં કરે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રતિ મનની અંદર વિશ્વાસ લાવી તારતમ્ય જ્ઞાનને પ્રાપ્ત કર્યા બાદ જે શરીર એટલે કબ્રમાં રહેશે, અર્થાત શરીર છોડી દેશે, ત્યારે એની જાગૃતિ ક્યામતના સમયમાં અક્ષર બ્રહ્મના હૃદયમાં થશે. અને એ વાત પછી વિસ્મૃતિ નહીં થાય, સર્વ બધું એને યાદ રહી જશે. આ લીલા અખંડ થશે. યહ ઉઠેંગે મુર્દે કબરો સે ક્યામત, તીન સમય કી રામત કરી મોહમ્મદ ઈત. શ્રીજી મહારાજે કહ્યું, આવી રીતે કબરમાંથી મરદા બેઠા થશે. આ તનને કબર કહી, એની અંદર રહેલી આત્માને જાગવાને એને બેઠા થવું કહ્યું છે. ये दरवाजा खोलते जोश आया जोर, तब दज्जाल काफिया करने लगा शोर. આ પ્રમાણે પરમધામની અનુભૂતિ કરાવવા વાળો દ્વાર ખોલતા સમય શ્રી મહારાજને આવેશ આવી ગયો. એ જોઈને જહાન મોહમ્મદ ને જ્ઞાનનો અભિમાન રૂપી દજ્જાલ કાપવા લાગ્યો. નષ્ટ થતા થતા એના વિશ્વાસને વિચલિત કરતો રહ્યો. आया दिन तीसरे जहान मोहम्मद इमाम, हकीकत मार्फत की हो गई पहचान. શ્રીજીની જોશ વાણીને સાંભળતા જ જહાન મોહમ્મદમાં હવે પૂર્ણ આત્મા જાગી ગઈ છે. એની સાચી ઓળખાણ થઈ, હવે હકીકત અને મારફતનું જ્ઞાન સમજાયું. आवत जहान मोहम्मद और अव्वल खान, और नहीं आवही बैठे चर्चा में नित्यान. આ ત્રણેય પઠાણો નિત્ય શ્રીજીની ચર્ચા સાંભળવા આવે છે. और मुसलमान आवही सब चर्चा सुने, ताम जहान मोहम्मद को जोश आवे इन समय. કેટલાય મુસલમાનો આવી શ્રીજીની ચર્ચા, ક્યામતની નિશાનીઓ પર, લંતુલ કદ્રની ઉપર, ઇમામ મેળીના પ્રગટ થવાની વાતો પર જ્યારે શ્રીજી ચર્ચા કરે, ત્યારે જહાન મોહમ્મદને જોશ આવતો. श्री राज पकड़े इनको सिर पर धरे हाथ,
દિલાસા બડી કરે તુહે હમારા સાથ. અને એની અંદર પછી શક્તિનો એવો સંચાર થાય કે કોઈનો પકડ્યો પકડાય નહીં. ત્યારે મહામતી પ્રાણનાથજી એના માથા પર હાથ મૂકે અને દિલાસો આપે કે શાંત થઈ જાઓ, તું જ અમારી બ્રહ્માત્મા તો સુંદર સાથ. फिर समाधान हो ही जब सुने नाम लाहुत, तब फिर गिरे जोश में યાદ કરે ક્યાં મતન. કદાચ વાત કરતા કરતા વચ્ચે ક્યાંક લાહુત પરમધામ બોલાઈ જાય, ફરી પાછો એને જોશ આવી જાય, ધડામ કરતો ધરતી પર પડે અને પડ્યા પછી ક્યામતની એક એક વાતોને યાદ કરે. યો ચર્ચા રાત को हो ही जब रहे पिछली घड़ी चार, तब साथ विदा હોય કે ફેર કરે વિચાર. આવી રીતે રાતભર ચર્ચા થતી હોય અને રાત્રિમાં 1.5 કલાક રાત્રિ શેષ રહી જાય. 4:30 વાગવાનો સમય થાય ત્યારે પ્રાતઃ શ્રોતા સાથે પોતપોતાના ઘરની તરફ પ્રસ્થાન કરે. ચર્ચામાં સાંભળેલી વાતો પર વિચારણા થયા કરે. तब श्री राज आरोग के हिंडोले खाट पे बपर, पीछे साथी इन समय रास की राम ते गावत. આમ સાથીઓના ગયા પછી શ્રીજી મહારાજ થોડોક અલ્પાહાર લઈ ઝૂલા પલંગ પર વિશ્રામ કરે અને એમની પાછળ બેઠેલા સુંદર સાથે એ સમયમાં રાસની રામતોનું ગાયન કરતા. યો કરતે ઘોર હો વહી લીલા ભઈ માસ 4, નિત્યાને ઉત્સવ કીર્તન હુઆ સાથ અંગ કરાર. આમ કરતા કરતા 4 મહિના વીત્યા. નિત્ય ઉત્સવ કીર્તન સર્વ સુંદર સાથી આનંદ અને જ્ઞાનની લૂંટ ચલાવતા સર્વને ખૂબ આનંદ થતો. પઠાન ફતે મોહમ્મદ એ બાતે સુની કાન, કહ્યા જહાન મોહમ્મદ को कर दे वैराग की पहचान. ફતેહ મોહમ્મદ પઠાણ ને પ્રાણનાથજીની પ્રશંસા સાંભળી એને જહાન મોહમ્મદ ને આવી અને પૂછ્યું, આ વૈરાગી કોણ છે? એના સંબંધમાં મને પૂરી ઓળખાણ કરાવી દો. 40 સદી સે લિખ દઈ જો ઇનકે કરે માયને, તો તહકીક જાનિયો હોવે ખાવિંદ જમાને. એને હદીસામાંથી 40 પ્રશ્નો કાઢી લાવ્યો અને કહ્યું કે આના અર્થ કરી બતાવે તો ચોક્કસ આ જમાનાના ખાવંદ છે, આખર જમાનાના ખાવંદ પ્રાણનાથ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. લ્યાયા હદીસે જહાન મોહમ્મદ કહી આગે શ્રીજી સાહેબ, તો ही कर दे इनके मायने किल्ली रुहल्ला की पावे जब. ત્યાં એવી સુંદર લીલા બની લાલદાસજી મહારાજ કે છે જહાન મોહમ્મદ હદીસા લાવ્યા ને તો પ્રાણનાથજી મહારાજે કહ્યું કે હવે જાત અને તારતમ મંત્ર મળ્યો છે, સદગુરુની કૃપા રૂહલ્લા કિલ્લી. તારતમ રૂપી ચાવી તને મેં તું જ અર્થ કરી દે, મારા સુધી આવવાની જરૂર નથી. जब इनने तलब करी किल्ली अल्लाह कलाम, तब जहान मोहम्मद को भय पहचान इस्लाम. ત્યારે જહાન મોહમ્મદે કુરાનના અર્થ સમજવા માટે તારતમ જ્ઞાન રૂપી ચાવીની ચાહ કરી. ત્યારે શ્રીજી મહારાજે કૃપા કરી, તારતમ જ્ઞાન એને પ્રાપ્ત કરાવ્યું. હકીકી દિન ઇસ્લામની જાન ધર્મની પૂર્ણ પહેચાન હવે એને થઈ ગઈ. तब सरल खुल गई हकीकत मार्फत द्वार, नजर भई बकामी ने किया दीदार परवरदिगार. તે જ સમયમાં જહાન મોહમ્મદની દ્રષ્ટિ પરમધામ તરફ ખુલી ગઈ. હકીકત એની મારફતના દ્વાર ખુલી ગયા. પરમધામના દર્શન થવા લાગ્યા. પૂર્ણ બ્રહ્મક્ષરાતીત રાજ્યના દર્શન કર્યા એને. तब गया फतेह मोहम्मद पे पूछत है तुमने सवाल, जो उनका दे जवाब तो होए तेरा मुझ पर भाल. ત્યાર પછી એ ફતેહ મોહમ્મદ પાસે જઈ અને પ્રશ્ન કરે છે, જો તું આ પ્રશ્નનો જવાબ આપી દઉં તો બહુ મોટું એહસાન કહેવાશે. ભાલ એટલે એહસાન. ખુદાઈ કી સુરત કા મુझे દે ઉત્તર, ફરમાયા ફરમાન હદીસો કર મેરી જમા ખાતર. જેને સાક્ષાત રાજ્યના દર્શન કરી લીધા હતા એને જે જહાન મોહમ્મદને ફતેહ મોહમ્મદને કહ્યું કે હવે તું પરમાત્માનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કર. રૂએ તરબ કી લેલ તુલ મ્યારા જે કલામ બરહક, ये दिल तुम्हारे शक है દેવો જવાબ માફક. ત્યારે ફતેહ મોહમ્મદે કહ્યું કે આ વાતોમાં મને જરી પણ સંદેહ નથી, પરંતુ પ્રાણનાથજી પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત નહીં કરી શકું, કારણ કે શરીયત અમારા મન પર ખૂબ જ ગહેરો પ્રભાવ છે.
બાહ્ય રૂપમાં કટ્ટર સરાહના પાલનવાળા મહાન શાસકનો દબદબો છે, બીકનો માર્યો પોતે શ્રીજીને સ્વીકાર નથી કરતો. તબ ફતે મોહમ્મદ ને કહ્યા ઇનમે ના કછ શક, મને પ્રાણનાથજી માટે કોઈ શંકા નથી, પણ અમે શરીયત કર્મકાંડ છોડી નહીં શકીએ. સો હમકો મારત તીસ વાસ્તે કહ્યો ન જાય, અમે બહાર સમાજ વચ્ચે રહેવાનું, બાદશાહ સલામતનું શાસન છે એમનો ડર લાગે છે. હદીસો ભય માઈને અબ તુમ્હારા ક્યા બસાય, હદીસો વાતમાં સિદ્ધ કરી ચૂક્યા છે, તમારા જેવા અજ્ઞાકારીઓ વશ ન થાય તો શું થવાનું છે. તબ ફતે મોહમ્મદ ને ફેર કહ્યા જોલો બાદશાહ ના આવે બીચ દિન, તોલો આગા હમ ક્યાં કરે પહેલે ક્યાં લાવે યાકીને. ત્યારે ફતે મોહમ્મદ બોલ્યો જ્યાં સુધી ઔરંગઝેબ બાદશાહ નિરાનંદ સંપ્રદાયને ગ્રહણ કરી પ્રાણનાથજીના ચરણમાં ના આવે ત્યાં સુધી આપણે આગેવાન શા માટે કરી દુશ્મની લેવી. तब जहान मोहम्मद कहा तुम्हारा ईमान ऊपर सुल्तान, ऐसा तुम क्यों कहो जब देखो हक पहचान. ત્યારે જહાન મોહમ્મદે કહ્યું કે તને સુલતાન પર વિશ્વાસ છે, હક એટલે રાજ્ય પર વિશ્વાસ નથી, તું આવું કેમ બોલે છે, પ્રાણનાથજી પર કેમ વિશ્વાસ નથી કરતો. ये खटपट भई आपस में तब इन्हें छोड़ दिए पठान, तुम मने करो जहान मोहम्मद उत आवे नहीं निदान. પઠાણોના સાથે જહાન મોહમ્મદની આ પ્રકારે અનબન થઈ ગઈ. એણે બધાને સમજાવવાનું છોડી દીધું. પઠાણોએ નિશ્ચય કર્યું કોઈ પણ પ્રકારે જહાન મોહમ્મદને પ્રાણનાથજી પાસે રોકવામાં આવે, જાય નહીં તો સારું. मिल पठानो मने किया जहान मोहम्मद को सबन, तू क्यों वैरागी के कदमों लगे ते क्या जाना मोमिन. બધા પઠાણો ભેગા થઈ જહાન મોહમ્મદને કહ્યું તું શું કરવા પ્રાણનાથજી પાસે જાય. तब लड़ाई होने लगी सुनी श्री जी साहेब जी ने बात, तब बरजा जहान मोहम्मद को जिन तुम जीद करने जात. એમની વચ્ચે લડાઈ થઈ ત્યારે પ્રાણનાથજી મધ્યસ્થી બનીને રોક્યા જહાન મોહમ્મદને, તમે કેમ જીદ કરો છો. ये तो अमल दज्जाल का सो तो जाहिलों का बाप, इनसे छले छोटिए तुम जिन जोरा કરો આપ. શ્રીજીએ જહાન મોહમ્મદને સમજાવ્યું અત્યારે આ દજ્જાલ નાસ્તિક બુદ્ધિ વાળાઓનો જમાનો છે, સો તો જાહિલો કા બાપ, જીદ કરવા વાળાનો બાપ છે. એમને તો છળપૂર્વક એમનાથી છૂટવા જોઈએ, એમની પર જોર જબરદસ્તી ના કરો. तब जहान मोहम्मद कहा मोहे दज्जाल लगा बरजन, मैं तिनका कहा क्यों करूं ईमान खतरा હોય મોમિન. ત્યારે જહાન મોહમ્મદ કહેવા લાગ્યો કે મને બધા પઠાણો ભેગા થઈને રોકવા કહેતા હતા, પણ હું એમનું કહેલું કેમ કરું, મારું ઈમાન તમારા ચરણોમાં છે. બ્રહ્મ મુનિઓ કહેલાવાના નાતામાં મારો દ્રઢ વિશ્વાસ ભંગ થઈ જાય જો એમની વાત માનું તો. मैं तो साहिब देखिया जाहिर अपने नैन, कहाँ खतरा होत है ये मुख से कहो ना बेन. શ્રીજી મહારાજના ચરણોમાં આવીને કે છે મેં જાહેરમાં સાક્ષાત ધણીને પોતાના દ્રષ્ટિથી જોયા છે, એનો શંકા કે ડર રહેવાનો હોય. પઠાનો પરિયાન કિયા જહાન મોહમ્મદ દાર માર, इन हमारे दिन से छोड़ दिया व्यवहार. તારે બધા પઠાણોએ ભેગા થઈને સલાહ કરી કે જહાન મોહમ્મદ આપણાથી વિરોધમાં ગયો છે, એને મારી નાખી, એને આપણા મુસલમાન ધર્મને છોડીને આપણાથી સંબંધ તોડી નાખ્યો છે. पहले तो वैरागी से करे लड़ाई जोर, आपस में सब मिल के करने लगे शोर. ત્યારે બધા પઠાણો ભેગા થઈ પ્રાણનાથજીથી વિરુદ્ધમાં હવે શ્રીજીને દૂર કરવાની વાત કરવા કોશિશ કરવા લાગ્યા. तब रात को मिल के आए जन 10-12, श्री जी साहेब जी बैठे हते आगे हुसैन बाजे उस्तवार. એક દિવસ રાત્રિના સમયમાં 10-12 જણા લડાઈ કરવાના ભાવથી આવ્યા. ત્યારે શ્રીજી મહારાજ સ્વયં બેઠા હતા અને એમની આગળ તફસીર હુસૈન સાવચેતીપૂર્વક વાંચવામાં આવતી હતી. इत बैठी मजलिस भर के बाजू बोई, मोमिन आगे किताबे रहलो पर धरी सोई. રાત્રે તફસીર હુસૈની પર ચર્ચા ચાલતી હતી. શ્રીજીની બંને બાજુ
અનેક સુંદર સાતક ભરાઈને બેઠાતા રેલો પર ગ્રંથો મૂકવામાં આવ્યા હતા. બે બાજુ લીલી પીપલ કી હે બડી જ્યોત રોશને, ચર્ચા આપસ में करे શ્રીજી સંગ મૌન. બે પિત્તળની લીલી એમાં દિવ્ય તેજ વાળી જ્યોત પ્રગટ થતી હતી. સુંદર સાથને શ્રીજી વચ્ચે સુંદર ચર્ચા ચાલતી હતી. देख जाल मजलिस करने लगा शोर, ये भगत जी क्या है हम करे लड़ाई जोर. આટલા બધા સુંદર સાતની આટલી ભારેખમ સભા જોઈ પઠાણો આવ્યા તો ખરા, જાલના રૂપમાં વાદ વિવાદ કરી શોર મચાવવા લાગે. એ બોલે ભગતજી, આ શું થઈ રહ્યું છે? અમે તમારી જોડે બળપૂર્વક સંઘર્ષ કરીશું, તમે આ બધું બંધ કરી દો. तुम टीका माला पहनत और क्यों पढ़त कुरान, ये रवा है नहीं जो तुम कहो सुनो कान. શ્રીજી મહારાજને કહેવા લાગ્યા, તમે બધા નીતિ નિયમ રિવાજ બધા તો હિન્દુ ના પાડો છો, તિલક કરો છો, માળા પહેરો છો અને પછી કુરાન વાંચો છો, એ રવા નહીં, આ રિવાજ નથી. તુમ કહો સુનો કાન, અમારા મુસલમાનો ને આ વાત સ્વીકાર નથી. આપ હિન્દુ લોગ કુરાન વાંચો, એની ચર્ચા કરો ને અમે સાંભળીએ. तब श्री जी ने कहा, हम बरजत है तुम्हें खुदा और रसूल की मोहब्बत बांधत आपस में हम. ત્યારે શ્રીજી મહારાજે એમને કહ્યું, અમે તમને મના કરીએ છીએ, અમે તો મોહમ્મદ સાહેબ અને ખુદાના પ્રેમ સંબંધ સ્થાપિત કરી રહ્યા છે. તમે વચ્ચે ના આવતા, તમને બોલવાનો કોઈ હક નથી. इनको तुम ढापत हो तुम्हें किन फरमाए, तब जहान मोहम्मद बोलिया तुम्हें किन बताए. એ પ્રેમને છુપાવવાનું કહેતા હતા. આ ઉપદેશ આપ લોકોને, તમને લોકોને કોણે આપ્યો? જહાન મોહમ્મદ કહેવા લાગ્યા. શ્રીજી મહારાજ ને કહે છે, આવું જ્ઞાન તમને કોણે આપ્યું? ખુદા અને મોહમ્મદ થી પ્રેમ કરવા વાળા मैं दुख दो, ये समाचार कौन है आप यहाँ से? मैं तो तुम्हारा उस्ताद, तुम लेके तालीम, अब बातें करने लगे बड़े हो तो अजीम. ત્યારે જહાન મોહમ્મદ બધા પઠાણો ને કહેવા લાગે, હું તમારો ઉસ્તાદ છું, મેં જ તમને કુરાન ભણાવ્યું છે, તમે આ ક્યાંથી વાત લઈને આવ્યા? બડે હોત અજીમ, જાણે મોટા વિદ્વાન જ્ઞાની પંડિત હોય એવા સમાચાર ક્યાંથી લઈને આવ્યા? યો કરતે જો સમીહિન કો જબરાइल हुआ जोर, आया जोश बाजी खाम तो दज्जाल बड़ा देख सोर. અને એ સમયમાં એક એવી લીલા બની, શ્રીજી મહારાજ લાલદાસજી દ્વારા લખાવે છે. પેલા મિહિન ખાન ને જબરાઇલ જોશ થયો, ત્યાં ગાજી ખાન પણ ઉભો થઈ ગયો અને બંને જણા લડવા માટે તૈયાર થઈ ગયા. તો જે પઠાણો જાલ બની દોડાવવા માટે આવ્યા હતા, એ જ પોતે ભાગવા લાગ્યા. आया जोश अव्वल खान को और जहान मोहम्मद, यारो फौजी में धीरी इत उड़ गई सब हद. हे भगतजी, તમે અમને ક્ષમા કરો, અમારા મનમાં પ્રતિ નિર્મલ, અમારા મનો પ્રતિ નિર્મલ થઈ ચૂક્યા છો, અમને આપનાથી કોઈ દેશ નથી. હવે અમે બધા અહીંથી પાછા જઈ રહ્યા છીએ. આમ કરી વિરોધીઓ ભાગવા લાગ્યા. ઉઠ ભાગે યો કહ કે जाए सिपाही में किया से, यारो बड़ा जादूगर हमारा कछु न चला जोर. આવું કહીને બધા પઠાણો ઉભા થઈને ભાગી ગયા. પોતાના સમાજની અંદર દજ્જાલની ફૌજને પહોંચી નિંદા કરીને શોર મચાવવા લાગ્યા. બધાને કહેવા લાગ્યા, સાધુઓ બહુ મોટા જાદુગર છે, અમે બધાએ લડવા માટે ગયા, પરંતુ ત્યાં ગયા ને તો બોલવાની હિંમત જ નથી ચાલતી, અમારું કશું ત્યાં ના ચાલ્યું. આવી વાતો લોકોને કરવા લાગ્યા. इन समय बाव सिंह को वाका हुआ जब, तब जोर किया दज्जाल में शोर बड़ा हुआ तब. એ સમયમાં રાજા ભાવસિંહ को વાકા એટલે એનું અકાળ મૃત્યુ થયું. તે સમયમાં વિરોધીઓને હવે મોકો મળી ગયો, રાજા રહે નહીં. શોર બડા हुआ तब વિરોધીઓ ખૂબ તોફાન કર્યું. फतेह मोहम्मद ने तीन समय किया चाकरों को हुक्म, दूध काढ़ो रागी देवे तेज में हम. રાજા મરી ગયો છે ત્યારે ફતેહ મોહમ્મદે
એના હાથ નીચેના માણસોને હુકમ કર્યો, જાઓ પ્રાણનાથજી અને એમના સેવકો જ્યાં હોય આ વૈરાગી એમને શોધી કાઢે, એમને જેલમાં પૂરું. શ્રીજી સાહેબ जी उनके पूरे रहे जाए हवेली पास, तो मुल्ला के घर करते ना काहू विश्वास. શ્રી પ્રાણનાથજી ફતેહ મોહમ્મદના મહોલ્લાની અંદર જ એની હવેલીની બિલકુલ નજીકમાં જ રોકાયા હતા. ત્યાં એક મુલ્લાના ઘરમાં રહેતા હતા, કુરાનની નકલ કરવાતા હતા. ત્યાં વાતાવરણ એવું હતું કે કોઈને પણ વિશ્વાસ કરવો કઠિન હતો કે અહીં શ્રી પ્રાણનાથજી હોઈ શકે. लगे कुरान उतारने लोग दिखाया तीने, तो राजी भया बैठे लालदास चरण. मौलवीने થોડો પૈસાનો લોભ બતાવ્યો, કુરાનની અનુકૃત એનું અનુકરણ કરવા, એનો અનુવાદ કરવા માટે તૈયાર થયો. એમના સહયોગમાં હેતુ લાલદાસજી અને ચરણદાસજી આ કાર્યમાં આ મૌલવીની સાથે ત્યાં પોતે બેસી ગયા. तीन दिन तहाँ रहे ढूंढ रहे शहर में ठोर, जवानी भट मिला किया तीन पर जोर. श्रीजी महाराज लालदासजी 3 દિવસ સુધી આજ સ્થાનમાં રહ્યા. મુલ્લાની ત્યાં ફતેહ મોહમ્મદના સૈનિક શહેરની અંદર ગલી ગલીમાં શોધતા રહ્યા. સેવકોમાં ભવાની ભટ્ટ મળી ગયા. બલપૂર્વક એને પકડીને એને શ્રીજી વિશે પૂછતાછ કરવા લાગ્યા. दरियाए के बाग छुपाए जो भट्ट भवानी, हमें दिखाओ वैरागी हमें ढूंढ थके हैं अपनी. દરિયાએ કે ભાગ છૂટા એટલે જીવ બચાવી અને ભવાની ભટ્ટ ભાગી શકે. એને બધા પૂછતા હતા, વૈરાગી ક્યાં ગયા? પ્રાણનાથજીને શોધતા હતા, અમે બધે શોધી થાક્યા. तब भड़कल दरवाजे लोगों किया जवाब, वैरागी तो जात रहे तुम जिन भटको इन बाब. ત્યારે ભટકલ દરવાજે લોકોએ જવાબ આપ્યો કે વૈરાગ્ય તો ક્યારના ચાલ્યા ગયા, ખોટા તમે એમના માટે દોડાદોડ કરો છો. जहान मोहम्मद आया फतेह अल्लाह के घर, तहाँ वैरागी देखते पूछी श्रीजी की खबर. जहान मोहम्मद फतेह अल्लाहની ઘેર આવ્યા, અહીં વૈરાગ્યને સાધુને જોયા. પ્રાણનાથજી મહારાજને ત્યાં બેઠેલા જોઈ સ્વામીજીની બારમાં એ પૂછવા લાગ્યો, શ્રીજી સાહેબ जी बैठे हटे इसी हवेली में, ये तो ठोर मजाल की तुम डरत नहीं इनसे. ત્યારે કહેવા લાગે, તમે તો દુશ્મનના ઘરમાં જ બેઠા છો, તમને ડર નથી લાગતો? इनके आदमी तुमको ढूंढत फिरत सब ठोर, ये मोहल्ला फतेह अल्लाह का ये लड़ेगा तुमसे दूर. ત્યારે કહેવા લાગ્યો કે આ મોહલ્લો ફतेह અલ્લાહનો છે, એના માણસો તમને એક એક સ્થાને સ્થાને શોધી રહ્યા છે, તમારી સાથે લડાઈ કરશે. सिताब निकालो यहाँ से मुझे दिखाओ, श्रीजी साहेब साथ ल्याए कदमों हकीकत कही तब. સુંદર સાહેબ સહિત સદગુરુ હાજરીએ કે તમે અહીંથી નીકળીને સુરક્ષિત સ્થાન પર લઈ જાઓ, ચાલો મને સ્વામીજીના દર્શન કરાવો. પોતાની સાથે જહાન મોહમ્મદને અંદર લઈ ગયા. ત્યાં પહોંચીને મહાપ્રભુ સ્વામી શ્રી પ્રાણનાથજીના ચરણોને પ્રણામ કર્યા, સંપૂર્ણ સ્થિતિથી એને અવગત કરાયા. जब तक लगा दिल डूबने श्रीजी साहेब जी भोले लाल दास, तब सिर लिखते मुल्ला के छोड़ी तिनकी आस. જ્યાં સુધી સંધ્યાકાળનો અસ્ત ન થાય ને ત્યાં સુધી શ્રીજી ને લાલદાસ મુલ્લાના ઘરમાં તફસીર હુસૈનીની અનુવાદ લખવાનું કાર્ય કરતા રહ્યા. વિપરીત પરિસ્થિતિઓ જાણતા હોવા છતાં પણ પૂર્ણ કરવાની હવે આશા એમણે છોડી દીધી છે. बुलाए जाए चरण दास को तफसीर छोड़ी तिन ठोर, 7 कोस चले गए भो गाँव सिंह लश्कर भोर. ચરણદાસ ને બોલાવવા માટે અને તફસીર હુસૈની એમને લખાવવા માટેનું કામ છોડી દીધું. શ્રીજી સાથીઓને સંગમાં લઈ ઔરંગાબાદથી તત્કાલ પ્રસ્થાન કર્યું. જ્યારે સાથીઓ 7 કોસ દૂર ચાલ્યા ગયા ત્યાં સુધી રાજા ભાવશ્રીની સેનાએ લોકોને આપણા સંઘર્ષ સાથી સર્વની રક્ષા કરી એમને બહાર નીકાળ્યા. तहाँ से राह चल के मिला राह में भीमसेन, तिनको ल्याए बुरहानपुर कहीं दिपक सब एन. ઔરંગાબાદ થી પ્રસ્થાન કરતા રાહમાં ભીમસેન નામના ભાઈ મળ્યા.
એમણે શ્રીજી બુધાનપુર સુધી લઈ ગયા અને પોતાની સંપૂર્ણ વિપત ભીમસેનને સંભળાવી. मैं आया तुम्हारे दीदार को कोई दिन रहा कदम, तुमसे सवाल लिखाए कुरान के ले जाओ मलक चिन्ह तुम. ત્યારે ભીમસેને શ્રીજીને કહ્યું, હું તો આપના દર્શન કરવા આવ્યો છું. હું કેટલાક દિવસ બ્રહ્મ મુનિઓની વચ્ચે રહ્યો છું. એનાથી શ્રીજીને કુરાનના પ્રશ્ન લખવાયા અને મલિકચંદને કહ્યું પ્રશ્નપત્ર લઈ જવા માટે એમને કહ્યું. भेजे औरंगाबाद से फतेहल्लाह पर, एक हिदायतुल्लाह काजी पर, एक दीवान खातर. श्रीजी औरंगाबाद में फतेहल्लाह हिदायतुल्लाह काजी ने दीवान आदि ने श्रीजी ना लखेला पत्रों बधाने पहुंचाड़वानुं काम કહ્યું કે આ પત્રો વાંચે કદાચ એમની આત્મા જાગી જાય એટલે આ પત્રોની અંદર ક્યામતની કુરાનની બધી સાક્ષી સાબિતીઓ લખીને તફસીર હુસૈનના માધ્યમથી તૈયાર કરેલા નલવા લઈને ચાલ્યા. तीन जिल्दे तीनों पर और लिखी हकीकत, रुक्का दलील खान पर बई हकीकत क्यामत. આમ ત્રણે જણો માટે ત્રણ પત્રોની જીલ્દો બાંધી તૈયાર કરી. એક પત્ર દલીલ ખાન પર પણ આપ્યો હકીકત, એની અંદર ક્યામતની હકીકતનું વર્ણન લખ્યું. वीरजी पठवायो औरंगाबाद शेख बदल लाल खान, इन्हें आकोट से विदा किए क्यों होय पहचान. वीरजी भाई ने औरंगाबाद मोकल्या शेख बदल અને લાલ ખાન ને આકોટમાં વિદાય કર્યા. ગમે તેમ કર્યા બધા રાજાઓને ઝંઝોળજો, કદાચ કોઈને આ વાત સમજાય તો. મહામતી કહે મોમીનો ये औरंगाबाद की विपक, अब आकोट की कहो जो विपक है बुजुर्ग. महामती स्वामी श्री लालदासजी महाराजे आम आ प्रकरण 53 માં 146 ચોપાઈઓમાં આ પ્રકરણ પૂર્ણ થતા અંતમાં કહ્યું, હે સુંદર સાહેબજી, આ હતી ઔરંગાબાદની વિતક. હવે આકોટ શ્રીજી મહારાજ જવાના છે, ત્યાંની બહુ જ મહાન વિતક છે, એને શ્રવણ કરાવીશું. પ્રકરણ 53 ચોપાઈ 2930 પૂર્ણ થઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી લાલદાસજી મહારાજ કી